મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાને આપણને 32 દાંત કેમ આપ્યા છે? શું ખાલી દેખાવ માટે કે પછી ફોટામાં સ્માઇલ સારી આવે એ માટે? ના રે ના, કુદરતે કોઈ પણ વસ્તુ કારણ વગર નથી બનાવી. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ વિષય હજારો લોકોની જિંદગી બદલી નાખી છે. ન કોઈ દવા, ન કોઈ ભારે કસરત અને ન કોઈ ફેન્સી ડાયટ પ્લાન. વાત છે 32 વખત ચાવવાની ફોર્મ્યુલા. વાત આગળ વધારું એ પહેલાં મારે તમને એક સત્ય ઘટના કહેવી છે. આ છે સુરતના રસીલાબેન, ઉંમર 45 વર્ષ. રસીલાબેનનું વજન 88 કિલો હતું. ઘૂંટણમાં દુખાવો એટલો કે પલાઠી વાળીને બેસી ન શકાય. એસિડિટી અને ગેસની ગોળીઓ તો જાણે એમનો ખોરાક બની ગઈ હતી. એમણે જીમ જોઈન કર્યું પણ શરીર સાથ ન આપતું. કીટો ડાયટ કર્યું પણ છોડ્યા પછી વજન ડબલ થઈ ગયું. રસીલાબેન હતાશ થઈ ગયા હતા. પછી એમણે આ 32 વખત ચાવવાનો પ્રયોગ શરૂ કર્યો. એમણે શું કર્યું? જમવાનું અડધું ન કર્યું પણ જમવાનો સમય ડબલ કરી દીધો. એક કોળિયો મોઢામાં મૂકે અને ગણે 1, 2, 3 છેક 32 સુધી. વિશ્વાસ નહીં આવે પણ માત્ર 1 મહિનામાં રસીલાબેનને વજનમાં તો 2 થી 3 કિલોનો ફરક પડ્યો જ. પણ સૌથી મોટો ફરક એ પડ્યો કે એમની એસિડિટી ગાયબ થઈ ગઈ. શરીર હળવું ફૂલ જેવું લાગવા માંડ્યું. આજે રસીલાબેન કહે છે કે શારદાબેન, મને તો એમ થાય છે કે મને નવું જીવન મળ્યું. તો શું છે આ જાદુ? શું ખરેખર ચાવવાથી વજન ઘટે? ચાલો આજે આપણે આ 32 બાર ફોર્મ્યુલાનું પોસ્ટમોર્ટમ કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ 32 વખત ચાવવાની ફોર્મ્યુલા આખરે છે શું? આ કોઈ રોકેટ સાયન્સ નથી. આપણા વડીલો વર્ષોથી કહેતા આવ્યા છે, અન્નને પીવો અને પાણીને ખાઓ. એનો અર્થ એ કે ખોરાકને એટલો ચાવો કે તે મોઢામાં જ પ્રવાહી બની જાય અને પાણીની જેમ ગળે ઉતરે. અને પાણીને ધીરે ધીરે લાળ સાથે મિક્સ કરીને પીવો. આજના જમાનામાં આ ફોર્મ્યુલાને પ્રખ્યાત બનાવવાનું શ્રેય શ્રી રાજીવ દીક્ષિતજીને જાય છે, જેમણે આને એક ઝુંબેશ બનાવી દીધી. પણ મૂળ વાત તો આપણા આયુર્વેદની જ છે. આપણી હોજરી પાસે દાંત નથી હોતા. દાંત ફક્ત મોઢામાં છે. જ્યારે આપણે ઉતાવળમાં મોટા ટુકડા ગળી જઈએ છીએ ત્યારે હોજરીને તે પચાવવા માટે બમણી મહેનત કરવી પડે છે. 32 વખત ચાવવાનો નિયમ કહે છે કે જ્યારે તમે એક કોળિયો મોઢામાં લ્યો ત્યારે મોઢું બંધ કરીને શાંતિથી તેને 32 વખત ચાવો. ત્યાં સુધી ચાવો જ્યાં સુધી તેનો રસ ન બની જાય. હવે તમે પૂછશો કે શારદાબેન, આનાથી વજન કેવી રીતે ઘટે? ચાલો હું તમને વિજ્ઞાન સમજાવું સાવ સરળ ભાષામાં. નંબર 1, લાળ ગ્રંથિનો જાદુ. જ્યારે તમે ચાવો છો ત્યારે મોઢામાં લાળ ઉત્પન્ન થાય છે. લાળમાં એમાઇલેઝ નામનું એન્ઝાઇમ હોય છે જે ખોરાકને પચાવવાની શરૂઆત મોઢામાંથી જ કરી દે છે. આ લાળ આલ્કલાઇન હોય છે અને પેટમાં એસિડ હોય છે. જ્યારે ભરપૂર લાળ પેટમાં જાય છે ત્યારે એસિડિટી શાંત થાય છે. નંબર 2, મગજ અને પેટનું કનેક્શન. આ બહુ મહત્વનું છે. આપણા પેટને ભરાઈ ગયાનો સંદેશ મગજ સુધી પહોંચતા લગભગ 20 મિનિટ લાગે છે. હવે થાય છે એવું કે આપણે 5 મિનિટમાં થાળી સાફ કરી જઈએ છીએ. મગજને ખબર પડે એ પહેલાં તો આપણે જરૂર કરતાં વધારે ખાઈ લીધું હોય છે. જ્યારે તમે 32 વાર ચાવો છો ત્યારે એક રોટલી ખાતા તમને 10 મિનિટ લાગશે. એટલે તમે ઓછું ખાશો છતાં તમારું પેટ ભરાઈ જશે અને સંતોષ મળશે. આને કહેવાય માઇન્ડફુલ ઇટિંગ. નંબર 3, ઇન્સ્યુલિન સ્પાઇક. જ્યારે આપણે ફટાફટ ખાઈએ છીએ ત્યારે લોહીમાં શુગર એકદમ વધે છે. ધીમે ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, જે ડાયાબિટીસ અને વજન વધવા માટે જવાબદાર છે. ઘરે આ પ્રયોગ કેવી રીતે કરવો? હવે સૌથી મહત્વનો ભાગ, આ કરવાનું કેવી રીતે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. વિડીયોનો આ ભાગ ધ્યાનથી સાંભળજો. સ્ટેપ નંબર 1, જમવા બેસો ત્યારે ટીવી, મોબાઈલ અને લેપટોપ બંધ. તમારું પૂરું ધ્યાન થાળીમાં હોવું જોઈએ. પલાઠી વાળીને જમીન પર બેસો તો ઉત્તમ. સ્ટેપ નંબર 2, રોટલીનો ટુકડો નાનો લ્યો, આંગળીના ટેરવા જેટલો. મોટો કોળિયો લેશો તો 32 વાર ચાવવું અઘરું પડશે. સ્ટેપ નંબર 3, કોળિયો મોઢામાં મૂકો અને ગણવાનું શરૂ કરો. શરૂઆતમાં તમારે મનમાં ગણવું પડશે 1, 2, 3, 15, 20, 32 એમ. સ્ટેપ નંબર 4, જો 32 ગણતા પહેલાં ખોરાક ગળે ઉતરી જતો હોય તો સમજો કે તમે બરાબર ચાવતા નથી. જ્યાં સુધી તે પાણી જેવો ન થાય ત્યાં સુધી ગળે ઉતારવાનો નથી. સ્ટેપ નંબર 5,
જમ્યા પછી શું? જમ્યા પછી તરત પાણી પીવાનું નથી. આયુર્વેદ કહે છે ભોજનાંતે વિષમ વારી. જમ્યા પછીનું પાણી ઝેર સમાન છે. જમ્યાના 1 કલાક પછી જ પાણી પીવું. હા, ગળું ભીનું કરવા એકાદ ઘૂંટડો પી શકાય. ઉદાહરણ, માની લો તમે ખીચડી ખાઓ છો. ખીચડી તો નરમ છે, તો શું એને પણ 32 વાર ચાવવાની? હા, કારણ કે ઉદ્દેશ માત્ર તોડવાનો નથી, પણ લાળ મિક્સ કરવાનો છે. ભલે પ્રવાહી હોય, તેને મોઢામાં ફેરવો અને પછી ઉતારો. લોકો મને પૂછે છે, બેન, શું હું પીઝા, બર્ગર પણ 32 વાર ચાવીને ખાવ તો વજન ઘટે? જુઓ, આ ફોર્મ્યુલા જાદુ છે, પણ મૂર્ખામી ભરેલી નથી. જો તમે મેંદો, બિસ્કિટ કે જંક ફૂડ 32 વાર ચાવીને ખાશો તો તે મોઢામાં જ ચીકણો થઈ જશે અને સ્વાદ ખરાબ લાગશે. કુદરતી ખોરાક એટલે કે રોટલી, શાક, ફળ જેમ વધારે ચાવો એમ મીઠો લાગે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ જેમ વધારે ચાવો એમ બેસ્વાદ લાગે. ખાસ યાદ રાખો, સલાડ, કાકડી, ગાજર જેવા કાચા ખોરાકને ચાવવાની પ્રેક્ટિસ સૌથી પહેલાં કરો. આનાથી જડબાની કસરત થશે. ચા અને કોફી, જો તમને વજન ઘટાડવું હોય તો દૂધ ખાંડવાળી ચા ઓછી કરો, અને જો પીવી જ હોય તો તેને પણ ચાવીને પીવો. મતલબ કે 1 ઘૂંટડો ભરો, મોઢામાં ફેરવો અને પછી ઉતારો. મીઠા પર કાપ. શ્રી રાજીવ દીક્ષિત સર કહે છે કે જો તમે ખરેખર ઝડપી રિઝલ્ટ ઈચ્છો છો તો અઠવાડિયામાં 1 દિવસ સોલ્ટ ફ્રી ડે એટલે કે મીઠા વગરનો દિવસ રાખો. આનાથી શરીરમાંથી વધારાનું પાણી ઓછું થશે. મિત્રો, આ વિભાગ સૌથી વધારે અગત્યનો છે. ઇન્ટરનેટ પર અડધું જ્ઞાન બહુ જોખમી હોય છે. 32 વાર ચાવવું સારું છે, પણ અમુક લોકો માટે આ નુકસાનકારક પણ હોઈ શકે છે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. કોણે આ પ્રયોગ ન કરવો અથવા ડૉક્ટરની સલાહ લેવી. TMJ ડિસઓર્ડર, જે લોકોને જડબામાં દુખાવો હોય, જડબું લોક થઈ જતું હોય કે કાનની પાસે કટકટ અવાજ આવતો હોય, એમણે અતિશય ચાવવાનો પ્રયત્ન ન કરવો. આનાથી તમારા જોઈન્ટ પર સોજો આવી શકે છે. તાજેતરમાં દાંતની સારવાર, જો તમારી રૂટ કેનાલ, દાંત કઢાવ્યા હોય કે પેઢામાં સોજો હોય તો આ પ્રયોગ અત્યારે ન કરો. ઇટિંગ ડિસઓર્ડર, જે લોકોને એનોરેક્સિયા એટલે કે ભૂખ ન લાગવી અથવા ખાવા પ્રત્યેનો ડર હોય, તેમણે ગણતરીવાળા ચક્કરમાં ન પડવું જોઈએ. આનાથી માનસિક તણાવ વધી શકે છે. સમયનો અભાવ, જો તમે ખૂબ ઉતાવળમાં હોય અને 32 વાર ચાવવા જશો તો તમે તણાવમાં આવી જશો. શરૂઆત રાતના જમણવારથી કરો, જ્યારે તમારી પાસે સમય હોય. સાવધાની, શરૂઆતમાં 32 સુધી નહીં પહોંચાય. વાંધો નહીં, 15થી શરૂ કરો, પછી 20 અને ધીમે ધીમે 32 પર જાઓ. જો જડબામાં દુખાવો થાય તો તરત અટકી જાઓ. આપણે શરીરને સજા નથી આપવાની, સુધારવાનું છે. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો આ પદ્ધતિ અપનાવ્યા પછી તમને સતત માથું દુખે, જડબામાં અસહ્ય પીડા થાય અથવા પેટમાં વધારે પડતી બળતરા થાય, જે ભાગ્યે જ બને છે, તો પ્રયોગ બંધ કરી ડૉક્ટરનો સંપર્ક કરો. આ 32 વાર ચાવવાની સાથે જો તમે આ નાનકડા ઘરેલું ઉપચાર ઉમેરી દેશો તો સોનામાં સુગંધ ભળી જશે. નંબર 1, નવશેકું પાણી. સવારે ઉઠીને અને જમ્યાના 1 કલાક પછી નવશેકું પાણી પીવો. આ મેટાબોલિઝમ વધારે છે. નંબર 2, વરિયાળી અને અજમો. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી અને ચપટી અજમો ચાવી જવો. આનાથી પાચન ઝડપી થશે અને ગેસ નહીં થાય. નંબર 3, વજ્રાસન. જમ્યા પછી 10 મિનિટ વજ્રાસનમાં બેસો. આ એકમાત્ર એવું આસન છે જે જમ્યા પછી કરી શકાય અને પાચન માટે શ્રેષ્ઠ છે. ખાસ ટીપ, જ્યારે તમે ચાવો છો ત્યારે મનમાં સકારાત્મક વિચારો રાખો. મારો ખોરાક મારા શરીરને સાજું કરી રહ્યો છે, હું સ્વસ્થ થઈ રહ્યો છું. અન્ય અસર મન ઉપર પણ થાય છે. જો તમે 7 દિવસ આ ચેલેન્જ લેશો તો તમને શું ફાયદો થશે? લખી લ્યો. નંબર 1, વજન ઘટશે, કારણ કે તમે ઓછું ખાશો અને પચાવશો વધારે. નંબર 2, પેટની સમસ્યાઓ ગાયબ. કબજિયાત, ગેસ, એસિડિટી, પેટ ફૂલવું, આ બધામાં 100% રાહત મળશે. નંબર 3, ઉર્જા વધશે. જમ્યા પછી તમને આળસ નહીં આવે, પણ સ્ફૂર્તિ લાગશે, કારણ કે શરીરને પચાવવા માટે ઓછી મહેનત કરવી પડશે. નંબર 4, ચહેરા પરનો ગ્લો. સારું પાચન એટલે ચોખ્ખું લોહી, અને ચોખ્ખું લોહી એટલે ચમકતી ત્વચા. નંબર 5, પોષક તત્વોનું શોષણ. તમે જે ખાઓ છો તેના વિટામિન્સ અને મિનરલ્સ
શરીરને પૂરેપૂરા મળશે. તો મિત્રો, આ હતી 32 વાર ચાવવા ફોર્મ્યુલાની આખી વાત. આજે હું તમને એક ચેલેન્જ આપું છું. આવતા 7 દિવસ માટે કોઈ ડાયટ નહીં, કોઈ જીમ નહીં, બસ તમે જે ખાઓ છો તેને પ્રેમથી, ધીરજથી અને 32 વખત ચાવીને ખાઓ. તમારે મને એક વચન આપવાનું છે. આજથી જ, અત્યારના જમણવારથી જ તમે આ શરૂ કરશો. અને હા, 7 દિવસ પછી આ વિડીયો પર પાછા આવીને કોમેન્ટ કરજો કે તમને શું ફરક પડ્યો. તમારી કોમેન્ટ બીજા હજારો લોકોને પ્રેરણા આપશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. કદાચ કોઈકની વર્ષો જૂની એસિડિટીની તકલીફ તમારા એક શેરથી મટી જાય. હું છું શારદાબેન. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી ચાવતા રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો.